નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના પ્રસિદ્ધ કમાટીબાગ ઝૂમાં રવિવારે સવારે એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જેના પરિણામે તંત્ર દોડતું થઈ ગયું છે. સુરતથી ફરવા આવેલા એક પરિવારના 6 વર્ષના માસૂમ બાળક પર રીસસ મકાકે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકના ગાલ અને જડબાનો ભાગ ફાટી જતા તે લોહી લુહાણ થઈ ગયો હતો. હાલ વન વિભાગ અને ઝૂ પ્રશાસન દ્વારા આ વાંદરાને પકડવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઝૂ ક્યુરેટર ડોક્ટર પ્રત્યુષ પાટણકરે જણાવ્યું હતું કે આ વાંદરો છેલ્લા 4 દિવસથી આ વિસ્તારમાં દેખાતો હતો અને તેને પકડવા પ્રયાસો ચાલુ જ હતા. ગઈકાલે તેને ટ્રેન્ક્યુલાઇઝ ગનથી ડાર્ટ પણ મારવામાં આવી હતી, પરંતુ ભૌગોલિક વિસ્તાર અને ઝાડીઓના કારણે તે છટકી ગયો હતો. હાલ વન વિભાગની 2 ટીમો અને ઝૂ સ્ટાફ સતત પહેરો ભરી રહ્યા છે. નમસ્કાર, હું જણાવવા માંગીશ કે પરમ દિવસે સયાજીબાગમાં એક જ્યાં લાલ મોડાવાળું વાકડું જે થોડા દિવસથી અહીંયા બહારથી આવેલું હતું, એને એક અંદાજે 5 વર્ષના બાળક પર હુમલો કરતા એને મોઢાના ભાગના ગાલના ભાગમાં ગંભીર ઈજા પહોંચાડવાની ઘટના અમને ફોન દ્વારા જાણ કરવામાં આવેલ હતી. અમે તે સમયે ફિલ્ડમાં અમારા હરણખાના વિસ્તારમાં અમે રાઉન્ડ પર હતા અને તાત્કાલિક એટલે ઘટનાની જાણ થતાં તાત્કાલિક પગલાંના ભાગરૂપે જે બાળક હતું અને તેના પરિવારજનોને અહીંથી અમે નરહરી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં એની તાત્કાલિક ઇમરજન્સીમાં એની સારવાર હાથ ધરવામાં આવી હતી સૌપ્રથમ. ત્યારબાદ એકચ્યુઅલી આ વાંદરાને અહીંયા જ્યારે આવી ગયો છે બહારથી, ત્યારથી એને પકડવાના પ્રયાસો અમે પહેલેથી ચાલુ કર્યા હતા, પરંતુ જાનવર એટલું ચપળ હોય બની શકે કે ભૂતકાળમાં ક્યાંક કશેક પિંજરામાં પકડાયો હશે અને પિંજરામાં આવતો નથી. અમારા આગળના 1-2 પકડવાના પ્રયાસો અમને એમાં યશ મળ્યો નહોતો. હવે જ્યારે આ પરમ દિવસે ઘટના થઈ તે દિવસથી આજ દિવસ સુધી અમારી ટીમ તથા વન વિભાગની ટીમ અમે સતત સક્રિય છીએ અને તેને પકડવાની અમારી કામગીરી પૂરજોશમાં ચાલુ છે. પરમ દિવસે જ્યારે આ ઘટના બની ત્યારબાદ તરત અમારા વેટનરી ડૉક્ટર દ્વારા તેને બેહોશીનું ઇન્જેક્શન પણ ટ્રેન્ક્યુલાઇઝિંગ ગનથી મારવામાં આવ્યું હતું, પરંતુ દવાની અસર થાય એ સમય દરમિયાન જાનવર જે છે છટકીને નદી વિસ્તારમાં, આપ જાણો છો કે ઝૂની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે એકવાર આ નદી વિસ્તારમાં જતો રહે છે ને તો ત્યાંની ઝાડીમાં વિલુપ્ત થઈ જાય છે અને ત્યાર પછી અમારી નજરઆડ જતો રહે છે, આ માકડું નજરઆડ જતું રહે છે. પરંતુ ત્યારબાદ અમે અહીંયા આપ જોઈ શકો છો કે એક પિંજરું ગોઠવાયું છે. પિંજરાની માપમાં અમે અહીંયા અમારું જે એક માકડું છે જેની સાથે ઘણી વખત આવીને બેસતો હોય છે, એની સાથે એ પિંજરાને એ માકડાને અમે ત્યાં જેમાં મૂકીએ છીએ અને તેમાં ખોરાકનો લાલચ આપીને તેને પકડવાના અમારા એ પણ એક પ્રયત્ન ચાલુ છે. ખોરાકની અંદર બેહોશીની દવા નાખી અને એ રીતે અન્ય 2 જગ્યાએ પણ ખોરાક નાખ્યો છે, જ્યાં પણ કદાચ જો એ આવે અને ખોરાક ખાય અને ત્યાં એક અમે માણસ દૂર બેસાડ્યો છે કે જે એના પર નજર રાખે કે ભાઈ એને જો ખોરાક ખાઈ લીધો હોય અને જેમાં જે બેહોશીની દવા છે એ ગઈ હોય તો એટલીસ્ટ અમે એના પર નજર રાખીએ. અમારા વેટનરી ડૉક્ટર્સ બંદૂક સાથે તો સજ્જર તૈયાર જ છે. આપ જોઈ શકો છો કે અત્યારે પણ વન વિભાગની એક ગાડી આવી છે, એડિશનલ એક જગ્યાએ પિંજરું મૂક્યું છે. અમારી વન વિભાગની પણ ટીમનો પૂરો સહકાર છે. અમે માનીએ છીએ કે હજી એકાદ જગ્યાએ એમની પાસે જો વધારાનું પિંજરું હોય તો વધારે 1-2 જગ્યાએ પિંજરા ગોઠવીએ અને તમામ રીતે પ્રયત્નો છે કે આ માકડાને અમે વહેલા તકે રેસ્ક્યુ કરી લઈએ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.